નમસ્કાર, દૂરદર્શન મીડિયા ન્યૂઝ સાથે હું છું હેમાંગીની. સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર. પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને ચોખ્ખા શબ્દોમાં કહી નાખ્યું કે ભારત સાથે વાટાઘાટ ઈચ્છતા હો તો પહેલા ત્રાસવાદ છોડો. દુનિયાની ભાવિ પ્રગતિનો બધો આધાર ભારતના વિકાસમાં હોવાનો રાઈસીના ડાયલોગમાં કર્યો દાવો. કાળિયાર હરણનો શિકાર કરવાની ઘટના બદલ હથિયાર ધારા હેઠળ નોંધાયેલા કેસમાં નિર્દોષ જાહેર થયા અભિનેતા સલમાન ખાન. જોધપુર કોર્ટમાં સરકાર પક્ષ ગુનો સાબિત થાય તેવો મજબૂત પુરાવો આપવામાં નિષ્ફળ હોવાનો બળાપો કાઢવા સાથે અપીલમાં જવાનું એલાન કરે છે બિશ્નોઈ સમાજ. સોશિયલ મીડિયામાં કટ્ટરવાદી ટીકા સહન કરનાર દંગલ ગર્લ ઝાયરા વસીમને નૈતિક ટેકો આપે છે ભારત. તેજસ્વી અભિનયની તારીફને બદલે ટીકાનું દંગલ વેઠનાર ઉગતી અભિનેત્રીને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ પણ બંધાવી ધરપત. રોજગારીનો ભોગ લીધા વગર આર્થિક વિકાસ સંભવ બને તેવું આગામી બજેટ ઈચ્છે છે આમ આદમી. દેશ ખરેખર આગળ વધી રહ્યો હોવાનો અહેસાસ કબૂલ કરતા યુવા પેઢી કહે છે પૈસા ટકાના મામલે જાહેર જીવન બને પારદર્શક અને પ્રામાણિક. દાઉદી વોરા સમાજના આધ્યાત્મિક વડા સૈયદના સાહેબને જન્મદિન મુબારકબાદ આપવા માટે મુખ્યમંત્રીએ કરી રૂબરૂ મુલાકાત. દાઉદી વોરા સમાજની વેપાર ધંધામાં પ્રગતિનો યશ સૈયદના સાહેબની દૂરંદેશીને આપતા મુખ્યમંત્રી. ગામડાની ધૂળિયા નિશાળમાં ભણતી ગુજરાતની ઉગતી પેઢી કેવું અને કેટલું સાર્થક શિક્ષણ મેળવે છે તે માપવા કોશિશ કરે છે રૂપાણી સરકાર. ગુણોત્સવ જેવી સમીક્ષાની રાજ્યવ્યાપી ફળશ્રુતિ બહેતર શિક્ષણ સંભવ બનાવે તેવી ગોઠવાશે વ્યવસ્થા. અને બારડોલી જેવા આદિવાસી પંથકની પ્રાથમિક શાળામાં ભણતા બાળકો વચ્ચે પહોંચ્યા મુખ્યમંત્રી. ગુણોત્સવ નિમિત્તે સરકારી શાળાના બાળકોમાં લેખન, વાંચન અને ગણનની કેટલી ક્ષમતા ખીલી છે તેનો કાઢ્યો અંદાજ. સમાચાર વિસ્તારથી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ચોખ્ખું સંભળાવી દીધું છે કે ભારત સાથે વાટાઘાટ કરવી હોય તો ત્રાસવાદને છોડવો પડશે, કારણ કે શાંતિના માર્ગ ઉપર ભારત એકલું તો કેવી રીતે ચાલે. નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ નામે શરૂ થયેલા ભૂ રાજકીય વૈશ્વિક મંથનમાં તેમણે પાકિસ્તાનનો ઉધડો લેતા કહ્યું હતું કે ત્રાસવાદને કોઈ ધર્મ સાથે જોડવામાં ભારત માનતું નથી, પરંતુ રાજ્યશ્રેય ભોગવતા નોન સ્ટેટ એક્ટર્સ દ્વારા આચરાતા ક્રૂર કૃત્યો બંધ થવા જોઈએ. વિશ્વ અર્થતંત્રમાં ચીન અને ભારત એક મહાસત્તા તરીકે ઉદયમાન થવાની ઘટનાનો ઉલ્લેખ પણ પ્રધાનમંત્રીએ કર્યો હતો. વિશ્વમાં વેપાર ધંધા સાથોસાથ શાંતિમય વાતાવરણ સર્જવું હશે તો ભારતની સર્વાંગી પ્રગતિને સૌએ સંભવ બનાવવી પડશે તેવી ટકોર પણ પ્રધાનમંત્રીએ કરી હતી. 65 દેશના 250થી વધુ પ્રતિનિધિ આ કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હી આવ્યા છે. India alone cannot walk the path of peace. It also has to be Pakistan's journey to make. Pakistan must walk away from terror if it wants to walk towards dialogue with India. જોધપુર કોર્ટમાં આજે ફિલ્મ અભિનેતા સલમાન ખાનને હાજર કરવામાં આવ્યો હતો. 18 વર્ષ જૂના કાળિયાર શિકારના કેસમાં ગેરકાયદેસર હથિયાર રાખવા તેમજ તેના ઉપયોગ માટે સલમાન ખાન વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ ચાલી રહ્યો હતો. આ કેસનો ચુકાદો આપતા આજે જોધપુર કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો છે. નોંધનીય છે કે હમ સાથ સાથે ફિલ્મના શૂટિંગ વખતે કાંકાણી ગામે કાળિયારના શિકારના મામલે છેલ્લા 18 વર્ષથી આ કેસ ચાલી રહ્યો હતો. સુરત ખાતે મિલાદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દાઉદી વોરા સમાજના 52મા ધર્મગુરુ ડોક્ટર મોહમ્મદ બુરહાઉદ્દીન સાહેબની 106મી જન્મ જયંતિ તથા ડોક્ટર સૈયદના અલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના 73મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વિવિધ ગ્રુપો, સ્કાઉટ, ઘોડા અને ફ્લોટ સાથે શોભાયાત્રા તેમજ સમૂહ લગ્નનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય નરોત્તમભાઈ પટેલ, મેયર અસ્મિતાબેન શિરોયા, પોલીસ કમિશનર અને દાઉદી વોરા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાનને સ્વીકારીને, સમયની સાથે ચાલીને જે બદલાવ લાવ્યા છે, પહેરવેશમાં બદલાવ નથી, પદ્ધતિમાં બદલાવ નથી, પરંતુ સોચમાં બદલાવ.
2017-2018 અંદાજપત્ર 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ અપેક્ષા ધીમે ધીમે બહાર પડવા માંડી છે. યુવા પેઢીની વાત ટૂંકમાં અહીં પ્રસ્તુત છે. જીએસટી બાજુ જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે આટલા બધા વર્ષોથી અમે બધા ઉદ્યોગો અમારે નોંધણી નંબર ને બધું છે તો એવી કોઈ સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ કે ઓટોમેટિક એ અમારો નંબર માઇગ્રેશન થઈ જવો જોઈએ. સાહેબે જે પગલું મોદી સાહેબે લીધું છે એને આવકારીએ છીએ અને કદાચ એવું લાગે છે કે થોડી તકલીફો પડશે પણ કદાચ આપણે સારા ભારત તરફ આગળ વધી રહ્યા છીએ. ધન્યવાદ. જીડીપી ગ્રોથ હાઈ થાય, એમ્પ્લોયમેન્ટ વધે, કે જે આપણે એમએસએમઈ સેક્ટર્સ છે, અમુક એગ્રીકલ્ચર જે સબસિડીઝ છે એ સબસિડીઝ જેટલી ઓછી મળતી તેના કરતાં બી થોડીક વધારે મળે પણ કમ્પેરેટિવ ટુ ફિસ્કલ ડેફિસિટ આપણી ઓછી થાય અને ગવર્મેન્ટને ઇફેક્ટ ના થાય ને એવી રીતના આપણે જીડીપી ગ્રોથ વધારવો જોઈએ, એમ્પ્લોયમેન્ટ વધવી જોઈએ. આપણે મેન્યુફેક્ચરિંગ અમુક જે સેક્ટર છે કે જે અમુક જગ્યાએ આપણે પાછા પડી જાય અમુક કન્ટ્રીની કમ્પેરિઝનમાં, એ કન્ટ્રીની કમ્પેરિઝનમાં આપણે અમુક મેન્યુફેક્ચરિંગ આપણે વધારી શકીએ. મારી એક્સપેક્ટેશન આટલી જ આ વખતના બજેટથી. जो बड़ी बड़ी कंपनियां हैं उनको जो पॉलिटिकल इफेक्ट मिल जाती है जिससे स्मॉल इंडस्ट्री का जो मैन्युफैक्चरिंग है वो दिखाई नहीं देता. उससे ट्रांसपेरेंसी आनी चाहिए. स्मॉल इंडस्ट्री में भी ट्रांसपेरेंसी आनी चाहिए और जो बड़ी बड़ी कंपनियां हैं उनमें भी ट्रांसपेरेंसी आनी चाहिए जैसे एग्जैक्टली पता चले कि स्मॉल इंडस्ट्री में कितना बढ़ावा आया है. बहुत सारे डेटा ऐसा भी बताते कि एनपीए और बिजनेस ग्रोथ पॉलिटिकल इफेक्ट से भी बहुत होता है कि बिजनेस अगर आपका बैकिंग पॉलिटिकल बैकिंग है आपके पास तो आपका बिजनेस ग्रोथ अच्छी फास्ट रेट से होगा. तो ये कोई इसमें एक सिस्टम होना चाहिए जिससे पॉलिटिकली इफेक्ट कम हो, बिजनेस न्यू बिजनेस स्टार्टअप और वो सब चीज में इफेक्ट कम हो. इस बार मैं सरकार को धन्यवाद देना चाहता हूँ कि इस बार सरकार जल्दी ये बजट को जाहिर कर रही है. परंतु आज सरकार से हमारी एक आशा है कि वो मिडिल क्लास और लोअर क्लास को ध्यान में रख के ये बजट को जाहिर करे. દંગલ ફિલ્મમાં ગીતા ફોગાટનો રોલ કરનાર કાશ્મીરની ઝાયરા વસીમને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવા અને પરિવારને ધમકી મળ્યા બાદ દેશે એક થઈને ઝાયરા વસીમનું સમર્થન કર્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આ વસ્તુને ખોટી બતાવતા કહ્યું છે કે આ ઘટનાની અલગાવવાદીઓની માનસિકતાનો ખ્યાલ આવે છે. ફિલ્મ જગત તરફથી પણ ઝાયરાને પૂરું સમર્થન મળી રહ્યું છે. ઝાયરાએ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર તેને નિશાન બનાવવામાં આવી. ત્યારબાદ ઝાયરાએ સોશિયલ મીડિયા પરથી જ લોકો જોડે માફી માંગી. માફી માંગ્યા બાદ દેશભરમાંથી સામાન્ય લોકોની સાથે દરેક ક્ષેત્રના દિગ્ગજો ઝાયરાના સમર્થનમાં આવ્યા અને ઝાયરાને હેરાન કરવાની ઘટનાની નિંદા કરી. અંતે ઝાયરાએ સોશિયલ મીડિયા પરથી માફીનામું હટાવી લીધું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુણોત્સવના બીજા દિવસે બારડોલી તાલુકાના આફવા ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા. બાળકોના વાંચન, લેખન અને ગણનની મૂલ્યાંકન પ્રક્રિયામાં મુખ્યમંત્રી પણ સહભાગી બન્યા હતા. તેમણે કહ્યું હતું કે શૈક્ષણિક સ્તરમાં ગુણાત્મક પરિવર્તન લાવવા ગુણોત્સવનું આયોજન થયું છે. તેમણે કહ્યું હતું કે ગુણોત્સવને પરિણામે રાજ્યમાં એ અને એ પ્લસ કક્ષાની શાળાઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં ઈ અને ડી કેટેગરી બંધ થઈ હોવાનું જણાવતા એમણે ઉમેર્યું કે સીમાંથી બીમાં જવાના શાળાઓના પ્રયાસો ચાલુ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમગ્ર મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડાની શાળાઓને પ્રાથમિક સુવિધાઓ, લેખન, વાંચન તથા બાળકોના અભ્યાસને લગતી જાત માહિતી મેળવે છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના હેતુથી દર વર્ષે રાજ્યમાં શાળા ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ 2 દિવસીય શાળા ગુણોત્સવ યોજાયો, જેમાં રાજ્યની દરેક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આ વખતનો શાળા ગુણોત્સવ કાર્યક્રમ યોજાયો. જોઈએ એક અહેવાલ. ભાવનગર શહેરના તરસમિયા ગામની શાળામાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત રહી શાળાની અને વિદ્યાર્થીઓની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે શાળામાં આખો દિવસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓના પ્રતિભાવ, વાંચન, લેખનનું કૌશલ્ય જોઈ મંત્રીશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 2009થી રાજ્યમાં શરૂ થયેલા શાળા ગુણોત્સવ અભિયાનમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. રાજ્યના 39,04,000થી વધારે તંત્રના આગેવાનો 34,000 જેટલી શાળાઓમાં 3 દિવસ સુધી અને પછી એમાંથી ગુણદોષના આધારે એ બધી શાળાઓને અમે ગ્રેડ આપીએ છીએ. જેને મળે છે એને અભિનંદન આપીએ છીએ, જેના ગ્રેડ ઓછા છે એને સહેજ ટકોર કરીએ છીએ, કારણ કે અમે ભૂલ શોધવા નીકળ્યા છીએ.
એ ગ્રેડની શાળા 2009ની અંદર ડબલ ફિગર નહોતી, એને બદલે આજે 1900થી 2000ની છે. એની સંખ્યા ગ્રેડવાળી એની સંખ્યા એ કદાચ 500-600 હતી, આજે 16,000ની છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના માતાના વડ ખાતે ગુણોત્સવ કાર્યક્રમને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકોનું લેખન, વાંચન, ગણન તથા કસોટી દ્વારા શિક્ષણના સ્તરનું વર્ગખંડોમાં જઈને તેમણે મૂલ્યાંકન કર્યું હતું. સાથે મધ્યાહન ભોજન યોજના રૂમની મુલાકાત પણ લીધી હતી. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આનંદપુરા ગામ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોરની ઉપસ્થિતિમાં ગુણોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાની બાલિકાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અખબારમાં છપાયેલા સમાચારોની હેડલાઇન, સુવિચાર, સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી આત્મારામ પરમારે નવસારી નગરપાલિકા શાળાનું શૈક્ષણિક મૂલ્યાંકન કર્યું હતું. મંત્રીએ ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન શાળાની ભૌતિક સુવિધા, લાઇબ્રેરી, વર્ગખંડો, મેદાન સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ સાબરકાંઠા જિલ્લાના વડાલીની થેરાસણા પ્રાથમિક શાળાનું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન એસએમસી સમિતિના સભ્યો તથા વાલી મંડળ સાથે બેઠક યોજીને શાળાના બાહ્ય ઉપરાંત આંતરિક મૂલ્યાંકન પર વિશેષ ભાર આપવાનો અનુરોધ કર્યો હતો. ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણીએ અમરેલી તાલુકાના જાડિયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓનું વાંચન, ગણન, લેખન સહિત શૈક્ષણિક મૂલ્યાંકન કર્યું હતું. રાજ્યમંત્રીએ શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત પણ લીધી હતી. તેમણે બાળકો સાથે ભોજન પણ લીધું હતું. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલાની પ્રાથમિક શાળા ખાતે શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે ગામની પ્રાથમિક શાળાના બાળકો સાથે પ્રાર્થના સભામાં હાજર રહી ગુણોત્સવ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરાવી હતી. તેમણે શાળાની સુવિધા, શાળાની સ્વચ્છતા, બાળકોની સ્વચ્છતા અને શાળાના શિક્ષકોની અને બાળકોની નિયમિતતા અંગે પૂછાણ કરી જાત માહિતી મેળવી હતી. દેડિયાપાડાના જંગલ વિસ્તારમાં આવેલા ઝાંક ગામડામાં ગુણોત્સવ પ્રસંગે પહોંચ્યા સાંસદ મનસુખ વસાવા. પાઠ્યપુસ્તક સાથોસાથ વ્યસન મુક્તિ તથા હિન્દી, અંગ્રેજી ભાષાનું જ્ઞાન આદિવાસી બાળકોને આપવા શિક્ષકોને કરી અપીલ. દ્વારકા નજીક આવેલા રૂપેણ બંદરની પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કરવા માટે પહોંચ્યા વરિષ્ઠ મંત્રી ચીમનભાઈ સાપરિયા. શિક્ષણની પદ્ધતિમાં બાળકોના જીવન ઘડતરનો લક્ષ્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉમેરવા તેમણે શિક્ષકોને કર્યો આગ્રહ. નર્મદા જિલ્લાના મોસ્કુટ ગામની પ્રાથમિક શાળામાં ગુણોત્સવ દરમિયાન હાજર રહ્યા ધારાસભ્ય મોતીભાઈ વસાવા. જંગલમાં ચાલતી નાનકડી પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસક્રમના ભણતર સાથે ઇત્તર પ્રવૃત્તિની તાલીમ મળેલી જોઈ થયા પ્રભાવિત. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામે સાર્વજનિક પુસ્તકાલયનો શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો. રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીના હસ્તે પુસ્તકાલયની નવી ઇમારતનું લોકાર્પણ કરાયું હતું. આ તકે શ્રી કોહલીએ જણાવ્યું હતું કે ગામમાં પુસ્તકાલય હોવું એ મહત્વની બાબત છે, જે જ્ઞાન પ્રાપ્તિ અને માનસિક વિકાસનું સાધન છે. આ કાર્યક્રમમાં 7 પુસ્તકો, પ્રગતિ, મોહન માસ્તર, દરિયાલાલની કૃપા, અમેરિકાનો પ્રવાસ, નેપાળનો પ્રવાસ, સાચી અંજલિ અને ફંક્શન ઇંગ્લિશ ગ્રામરનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી આનંદબેન પટેલ, જિલ્લા કલેક્ટર આલોક કુમાર, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. લાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના દુર્ગમ ડાંગ જિલ્લામાં મોટેરાઓને 8 મહિના રોજગારી મેળવવા સુગર ફેક્ટરીમાં જવું પડે છે. આવા સંજોગોમાં આવા પરિવારોના બાળકો સહિત તમામ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે હેતુસર સર્વ શિક્ષા અભિયાન હેઠળ જિલ્લામાં 174 નિવાસી કેમ્પ ચાલી રહ્યા છે. જિલ્લાના 6,990 બાળકો આ નિવાસી કેમ્પમાં રહેવા, જમવા ઉપરાંત શિક્ષણની વ્યવસ્થાનો લાભ લે છે. સૌથી ઊંચા ડુંગર પર આવેલા ડોન ગામે બોરથરા ધોરણ 1 થી 5 ની શાળામાં વિદ્યાર્થીઓને બધી સુવિધા આપવામાં આવે છે. શાળાના નિવાસી કેમ્પમાં 25 બાળકો રહે છે અને રોજ સાંજે બાળમિત્ર તેમને ભણાવે છે. માતા પિતા શેરડીના કારખાનામાં રોજગારી મેળવવા ગયા હોવાથી બાળકો નિવાસી કેમ્પમાં રહીને શિક્ષણ મેળવે છે. આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી શાળામાં સિઝનલ હોસ્ટેલ ચાલે છે, જેમાં 25 બાળકોને રાખવામાં આવેલા છે. તમામ બાળકોના માતા પિતાઓ શેરડીમાં કામે ગયેલ છે
અને એમને અહીંયા જમવાની સગવડ આપવામાં આવે છે. બાળ મિત્ર દ્વારા તેમને અભ્યાસ પણ કરવામાં આવે છે. મારું નામ સુરેખાબેન કાલુભાઈ ચૌધરી. હું સિડની હોસ્ટેલમાં રહું છું. મારા મમ્મી પપ્પા સિટીમાં રહે છે. છોટાઉદેપુર ખાતે આદિવાસી વસ્તી ધરાવતા 7 જિલ્લાનો વનબંધુ કલ્યાણ મેળો યોજવાની તૈયારી તડામાર ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવ હાજર રહેવાના હોવાથી હજારો લોકો બેસી શકે તેવો સામાન્ય હાલ બંધાઈ રહ્યો છે. છોટાઉદેપુર ઉપરાંત મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને નર્મદા એમ 7 જિલ્લામાંથી આવેલા 5000થી વધુ લાભાર્થીને જંગલ જમીનની રોજીરોટી રળવા માટે ઉપયોગ કરવાનો અધિકાર આપતી સનદનું વિતરણ કરાશે. વનબંધુ યોજના હેઠળ 36 વન મંડળીઓને 25 લાખ લેખે 9 કરોડ રૂપિયાની સહાય ચૂકવાશે. વન્ય પ્રાણીઓ દ્વારા ઉભા પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેતર ફરતે કાંટાળી વાડ બાંધવા માટેના દાવાની ચૂકવણી માટે 250 કરોડ રૂપિયાના ભંડોળની ફાળવણી મુખ્યમંત્રી કરવાના છે. પુનિયાવાંટ ગામે બંધાયેલી નવી નકોર એકલવ્ય મોડેલ સ્કૂલનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાના છે. કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે મહારાજા કૃષ્ણકુમાર સિંહ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાજવી પરિવારના સભ્યોના હસ્તે કરવામાં આવ્યું. મહારાજ કૃષ્ણકુમાર સિંહે કરેલા અભૂતપૂર્વ ધાર્મિક, સાહિત્યિક, શૈક્ષણિક, સામાજિક પ્રદાન બદલ તેઓને માનાંજલિ આપવા માટે તેમની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવી છે. આઝાદી બાદ અખંડ ભારત માટે ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહે પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરણે ધરી દીધી હતી. ત્યારબાદ તેઓ નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર નિમાયા હતા અને માસિક ₹1 પ્રતીક માનદ વેતન સ્વીકારી પ્રજાસેવા અને ત્યાગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની પ્રતિમાના અનાવરણ પ્રસંગે સમગ્ર રાજવી પરિવાર અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હું યુનિવર્સિટીને હૃદયપૂર્વકના રાજ્ય સરકાર વતી તરફથી અભિનંદન આપું છું. વાઇસ ચાન્સેલરને એમની આખી ટીમને અભિનંદન આપું છું કે આપણા સમાજના રાષ્ટ્રના પ્રેરણા મૂર્તિ એવા બંને મહાનુભાવોનું સ્ટેચ્યુ મૂક્યું છે. અહીંયા ભણનારા વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણા મળશે, કોઈના પર લખશે. એ બે મહાનુભાવો એમને પણ હું આજે સ્મરણાંજલિ અર્પણ કરું છું અને રાજ્ય સરકાર આ કામ માટે ગૌરવ અનુભવે છે. આજના સમયમાં ખાસ કરીને યુવા પેઢીથી હું વિનંતી કરું છું કે આપણે આ બે મહાનુભાવોથી કંઈ શીખીએ અને ભવિષ્યમાં એમનું જેવું કામ કરીએ તો જ આપણું દેશ અને આપણું સમાજ આગળ જશે. આપ સૌ મીડિયાવાળા આજે અહીંયા આવ્યા છો તો આપનેથી પણ વિનંતી છે કે આપ એક આઈડિયા આપો આપણા યુથને કે મહાન કામ કરે, અભ્યાસ ઉપર ધ્યાન રાખે, રમત ગમત ઉપર ધ્યાન રાખે અને તો જ આપણો દેશ આગળ ચાલશે. જામનગરના હાપા ખાતે આવેલા જલારામ મંદિરને 8 વર્ષ પૂરા થયા છે, જેની ઉજવણીના ભાગરૂપે એક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે 111 પ્રકારના રોટલાઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ જેને મોટી સંખ્યામાં લાભ લીધો હતો. જોઈએ એક અહેવાલ. જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરી ઢુકડો. આ સાંભળતા જ આપણને યાદ આવે સૌરાષ્ટ્ર ભૂમિના પાવન સંત શ્રી જલારામ બાપા. જલારામ બાપાએ પોતાનું સમગ્ર જીવન પરોપકારમાં જ વિતાવ્યું હતું. નાના હતા ત્યારે કાકાની કરિયાણાની દુકાનમાં બેસતા. એ સમયે જ્યારે પણ કોઈ સાધુ સંત ત્યાંથી પસાર થાય તેને તે સીધું આપતા અને બસ ત્યારથી જ એમના હૃદયમાં જોત જાગી લોકોના પેટની ભૂખ ભાંગવાની. ક્યારે પણ કોઈ વ્યક્તિ, કોઈ સાધુ સંત એમના આંગણેથી ભૂખ્યા ન જતા. આજે પણ જલારામ બાપાની પાવન ભૂમિ વીરપુર ખાતે સદાવ્રતનું સેવા કાર્ય ચાલુ છે. કે 1820ની સાલમાં જે દિવસે શ્રી જલારામ બાપાએ અન્નક્ષેત્ર ત્યાં વીરપુરમાં શરૂ કરેલું, એ જ દિવસની એક આપણે એની પ્રેરણા, એ દિવસની પ્રેરણા રૂપે આજના દિવસે આપણે રોટલા મહોત્સવનો આપણો આ 7મો થી 8મો મહોત્સવ છે. જલારામ બાપા એક એવા સંત હતા કે જેમણે સમગ્ર જીવન પરમાર્થના કાર્યમાં વિતાવ્યું. દેશમાં જ નહીં વિદેશમાં પણ જલારામ બાપાના મંદિરો આવેલા છે.
ત્યારે જામનગરના હાપા ખાતે જલારામ બાપાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરને 8 વર્ષ પૂરા થયા છે, જેની ઉજવણીના ભાગરૂપે અહીં રોટલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં યોજાયેલા અન્નકૂટ મહોત્સવમાં બાજરો, જુવાર, મેથી, પાલક, ફુદીનો, કોથમીર, જીરું, ટામેટા, મરચાં, ડ્રાયફ્રૂટ અને લીલા શાકભાજીના એમ કુલ 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાયો હતો. આપણે ઘરે તો એક જ બાજરીનો રોટલો ખાઈ શકીએ છીએ. અહીંયા તો 111 પ્રકારના રોટલા છે, જુદા જુદા અને અનેક જાતના અને ભાતના છે રોટલા. અને 7 ફૂટનો રોટલો એવો તો ક્યાંય લગભગ જોવા નથી મળતો. એ હાપા જામનગરમાં હાપા આવેલું છે ત્યાં જ જોવા મળે છે. લોકોના હૃદયમાં સેવાની અલખ જગાવનાર જલારામ બાપા આજે પણ તેના દરેક સ્થાનકે હાજરા હજુર હોય તે રીતે તેના પરચા જોવા મળે છે. જલારામ બાપા મંદિર હાપામાં 1999 થી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે મહાપ્રસાદ અને મહાઆરતી તેમજ ખીચડી ઉત્સવનું આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. અહીંની સંસ્થા દ્વારા વિનામૂલ્યે આરોગ્ય ચકાસણી, ચાની પ્રસાદી, જૂના કપડાં તથા અન્ય વસ્તુઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવી, દુઃખદ પ્રસંગે ભોજન પહોંચાડવું, ગૌશાળા ચલાવવી જેવા પરોપકારના કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. જામનગરથી જગત રાવલનો અહેવાલ. દીવ દમણ સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં એઇડ્સ વિશે જનજાગૃતિ લાવવા માટે એક અભિયાન હાથ ધરાયું હતું. અમદાવાદની એઇડ્સ અને દિવ્યાંગ સેવા સંસ્થા દ્વારા દીવના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ 30 સ્થળોએ શેરી નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર દ્વારા HIV ગ્રસ્ત વ્યક્તિ પણ સામાન્ય માણસ જેવું જીવન જીવી શકે અને સાવચેતી એ જ સલામતીનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે દીવના એઇડ્સના દર્દીઓ માટે એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા દર મહિને ₹1000ની સહાય આગામી સમયથી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે કઈ રીતે પરમાત્માને પ્રાપ્ત કરી શકાય, જીવનમાં કેવું આચરણ કરવું જોઈએ, આવા તમામ વિષયો પર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 જાન્યુઆરીએ બ્રહ્માકુમારીના સંસ્થાપક બ્રહ્મા બાબાએ દેહત્યાગ કર્યો, જેથી આ દિવસને વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. મનુષ્ય જીવનમાંથી તાણ, ચિંતા અને હિણપતની ભાવના દૂર કરવા માટે ધ્યાન યોગનો પ્રચાર બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સર્વત્ર થાય છે. બ્રહ્મા બાબાએ સંપૂર્ણતાને પ્રાપ્ત કરીને દેહ ત્યાગ કર્યો, એટલે કે વ્યક્તમાંથી અવ્યક્ત થયા, જેના યાદગાર રૂપે 18 જાન્યુઆરી વિશ્વ શાંતિ દિવસના રૂપમાં મનાવી રહ્યા છીએ. આ કાર્ય ન માત્ર એક બ્રહ્મા બાબાનું છે, પરંતુ એની સાથે સાથે લાખો ભાઈ બહેનો જે બ્રહ્મા કુમાર કુમારી પરિવાર છે એ પણ પવિત્ર બનીને વિશ્વ શાંતિના સ્થાપનાના કાર્યમાં મદદરૂપ થઈ રહ્યા છે. સૈન્યની નોકરી આદર્શ કારકિર્દી ઘડવા માટે ઉત્તમ હોવાનું જ્ઞાન ગુજરાતની યુવા પેઢીમાં ફેલાય તે માટે આર્મીને ઓળખો એવો કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાઈ ગયો. સરહદના રખેવાળ બનવાની નોકરીમાં ગર્વ અને ઇજ્જત અપાર મળે છે, તેમ કહે છે આ રિપોર્ટ. લશ્કરમાં સૌથી ઓછી હાજરી ધરાવતા ગુજરાતીઓને કારકિર્દી માટે સૈન્યની પસંદગી કરવાનું આકર્ષણ જન્મે તે માટે ગાંધીનગરમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. સરહદની રખેવાળી કરનાર સૈનિકોની કામગીરીથી જનતાને વાકેફ કરવા ગાંધીનગરના ઇન્દ્રોડા સર્કલ નજીક ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં યોજાયેલા નો યોર આર્મી પ્રદર્શનમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી OP કોહલી ઇવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. અમદાવાદ સ્થિત ગોલ્ડન કટાર ડિવિઝનની પરબત અલી બ્રિગેડે એક વખત ફરી ઓગસ્ટ 2016માં અમદાવાદમાં કરેલા નો અવર આર્મીની જેમ एक्सपोजिशनનું આયોજન કર્યું હતું. वार के अंदर टैंकों का महत्वपूर्ण योगदान होता है. लड़ाई के ये मेन टैंक है जो कि इंडिया के लड़ाई के काम आते हैं और इन टैंकों को इसमें जनता को दिखाने के लिए इसलिए लगाया गया है कि यहाँ की जनता ज़्यादा से ज़्यादा इंडियन आर्मी में आए और इंडियन आर्मी को मजबूत करे. આ વખતે પ્રદર્શનમાં T-90 જેનું ભારતીય નામ ભીષ્મ છે તે ભારતીય સેનાની મુખ્ય ટેન્ક, T-72 ટેન્ક, આર્મ્ડ પર્સનલ કેરિયર, બોફોર્સ, L-70 એન્ટી એરક્રાફ્ટ ગન, ઇન્ફન્ટ્રી દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ નાના શસ્ત્રો, માઇન લેઇંગ અને બેટલફિલ્ડ સર્વેલન્સના રડાર્સ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા.
और इंडिया का नाम है ICV इन्फेंट्री कॉमेट व्हीकल। इसके बारे में हमने बच्चों को डिटेल में बताया और अंदर से पूरे दस्तों के बारे में बताया और किस प्रकार से ये लड़ाई के अंदर किस प्रकार से यूज लेते हैं। इसके बारे में बच्चे हमारे से बहुत ही खुश हैं और उन्हें काफ़ी हद तक इनमें बारे में देखा है। આ કાર્યક્રમમાં સાહસ અને સેનાની શક્તિ તથા જવાનોનો જોમ અને જુસ્સો ભરેલી વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન યોજાયું હતું. ભારતીય સેનાના જવાનો દ્વારા હુમલાઓને ખાળવા માટેના યુદ્ધ કૌશલ્યનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં લાઇવ એક્શનમાં સાંસ્કૃતિક અને માર્શલ ઇવેન્ટ, મોલખાંબ, ગોરખા ખુખરી નૃત્ય અને લેઝિમ સહિત 5 અલગ અલગ બેન્ડ દ્વારા સંયુક્તપણે પાઇપ બેન્ડ, ટ્રાન્સબોર્ડર પેટ્રોલ પ્રદર્શન, કેમલ માઉન્ટેડ, વ્હીકલ માઉન્ટેડ અને ઓન ફૂટ તથા દુનિયાના સેક્શનમાં ઇન્ફન્ટ્રી એસોલ્ટ ડેમોન્સ્ટ્રેશનની ઝલક જોવા મળી હતી. દૂરદર્શન સમાચાર માટે ગાંધીનગરથી અવકાશ બારોટનો રિપોર્ટ. હવે વાત કરીએ સોશિયલ મીડિયાની. તો આજે સોશિયલ મીડિયામાં સ્ટાર્ટઅપ ઇન્ડિયાની ઓનલાઈન પહેલ, રેલવેની મોબાઈલ એપ, સ્માર્ટ ઇન્ડિયા પ્રોગ્રામ દ્વારા ડિજિટલ સમાધાન અંગે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ અને ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો આકાર પામનાર ક્રિકેટ સ્ટેડિયમ ખૂબ ચર્ચામાં છે. જોઈએ આ અહેવાલ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ભારત સરકારની સુંદર પહેલ. હવે ટોચની 40થી વધુ કંપનીના સંસ્થાપકો દ્વારા 4 સપ્તાહ માટેનો ઓનલાઈન મફત ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ યોજાશે, જેની માહિતી સ્ટાર્ટઅપ ઇન્ડિયાના ટ્વિટર પેજ પર મૂકવામાં આવી છે. જેના થકી નવું સાહસ શરૂ કરવા માંગતા અથવા વર્તમાન સાહસિકો પોતાના ઉદ્યોગ શરૂ કરવા કે વિસ્તરણ કરવા અંગે કાયદાકીય, નાણાકીય તેમજ અન્ય બાબતોની તાલીમ ટોચની કંપનીના સંસ્થાપકો પાસેથી ઓનલાઈન મેળવી શકે છે. આ માટે ઓનલાઈન રજીસ્ટર કરવાનું રહેશે. The urge to make your own destiny is strong in all of us. But the path to building your own startup business is unpredictable and is filled with challenges. Startup India Learning Program brings together some of the most successful, most dynamic and most driven entrepreneurs this country has produced to help you overcome the challenges of entrepreneurship. Here's a glimpse into the program and into the struggles of an entrepreneur's journey. The reason it's difficult to make it successful is that requires time, that requires patience, that requires investment, and that requires getting a lot of little things right. There's a lot of hard work in entrepreneurship, especially when you bootstrap and start on your own. You have to double as a CEO, CTO, CFO, everything. બિન આરક્ષિત ટિકિટનું બુકિંગ કરાવવાનું હવે બન્યું સૌથી આસાન. ભારતીય રેલવેના ટ્વિટર પેજ પર મોબાઈલ એપથી બુકિંગની માહિતી કરાઈ પોસ્ટ. સાઉથર્ન રેલવેના ચેન્નઈ ડિવિઝને આ સેવા શરૂ કરી છે, જેમાં એક મોબાઈલ એપ ડાઉનલોડ કરી તેમાં યુઝર આઈડી બનાવવાનું રહેશે. બાદમાં આર વોલેટમાં રૂપિયા જમા કરાવી આપ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકો છો. આ ટિકિટને અમદાવાદ DRMએ પણ રીટ્વીટ કરી છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓ મેળવશે દેશની સમસ્યાઓનું સમાધાન. જી હા, આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર બપોરે 2 કલાકે સોશિયલ મીડિયા પર કરશે દેશની સમસ્યાઓ પર મંથન. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે MyGov ઇન્ડિયા પર મુકાયેલી આ માહિતીને રીટ્વીટ કરી છે, જેમાં દેશભરની ટેકનિકલ સંસ્થાઓના 30 લાખથી વધારે વિદ્યાર્થીઓ પણ સમસ્યાઓનું સાથે મળીને સમાધાનના વિકલ્પો રજૂ કરી શકશે. રાષ્ટ્ર નિર્માણના હિતમાં ડિજિટલ સમાધાનની તક આપતો આ વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે. કેના ફોરેન સેક્રેટરી બોરિસ જોન્સન 2 દિવસની ભારતની મુલાકાતે છે. દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે તેઓ ભારતના ટોચના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે. ગુજરાતમાં આકાર પામશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ. જી હા, ગુજરાત માહિતી વિભાગે ટ્વિટર પર આ માહિતી પોસ્ટ કરી છે, જે અમદાવાદમાં આવેલા મોટેરા સ્ટેડિયમ પર જ નિર્માણ પામશે. આગામી 2 વર્ષ સુધીમાં આ કાર્યને પૂર્ણ કરવામાં આવશે. 63 એકર જમીનમાં બનનારા આ સ્ટેડિયમની ક્ષમતા 1,10,000 લોકોની હશે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.